નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંતરામપુર એસટી ડેપો ખાતે આવેલ પાણીની પરબમાં પીવાનું પાણી આજથી આશરે 5 દિવસથી ન આવતા મુસાફરોને પીવાના પાણીના મારવી રહ્યા છે વલખા. સંતરામપુર એસટી ડેપો ખાતે આવેલ પાણીની પરબમાં પીવાનું પાણી આજથી આશરે 5 દિવસથી ન આવતા મુસાફરોને પાણીના મારવી રહ્યા છે વલખા. જેમાં વધુમાં જાણવા મળેલ છે કે આ સંતરામપુર એસટી ડેપો થોડા વર્ષો અગાઉ 4,44,00,000ના ખર્ચે નવીન અદ્યતન સુવિધા સાથે બનાવવામાં આવેલ છે. પરંતુ આ સંતરામપુર એસટી ડેપો ખાતે અદ્યતન સુવિધા સાથે બનાવેલ પીવાના પાણીની પરબ આજથી આશરે 5 દિવસ સુધી સોના ગાંઠિયા સમાન જોવા મળી છે. જેમાં સંતરામપુર એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં મુસાફરો ચારે દિશામાંથી અવારનવાર મુસાફરી માટે આવતા હોય છે. જેમાં ડેપો ખાતે કોઈ મુસાફરોને પીવાના પાણીની તરસ લાગતી હોય તો આ પીવાના પાણીની પરબનો લાભ લેવા માટે જતા હોય છે. આ પીવાના પાણીની પરબ પર મૂકવામાં આવેલ 4 નળોમાંથી એક પણ નળમાં પીવાનું પાણી ન આવતા મુસાફરો ત્રાસી કંટાળીને ફરી ખાલી હાથે જવાનું થાય છે. તો શું આ અદ્યતન સુવિધા સાથે બનાવેલ નવીન બસ સ્ટેશનમાં મુસાફરોને પીવાના પાણીના વલખા મારવા પડી રહ્યા છે? તે શું આ બધું વ્યાજબી કહેવાય ખરું? તેવા અનેક સવાલો આવતા જતા મુસાફરો તથા જાગૃત નાગરિકોમાં સ્થાનિક તંત્ર અને ઉચ્ચ વહીવટીતંત્ર પ્રત્યે અનેક સવાલોના જવાબ લોકપંથકમાં બનવા પામેલ છે. જેથી આ બાબતે ગુજરાત એસટી નિગમનું ઉચ્ચ વહીવટીતંત્ર અને સ્થાનિક તંત્ર આ બાબતે ધ્યાને લઈ આવતા જતા મુસાફરોના હિતાઓ માટે તાત્કાલિક આ પીવાના પાણીની પરબ ચાલુ કરાય અને કાં તો પીવાના પાણીની વ્યવસ્થા કંઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જુઓ આગલા અંકમાં. નથી આવતું ભાઈ પાણી? હે ભાઈ, પાણી નથી આવતું? પાણી પીવા આવ્યા તમે? શું નામ છે તમારું? ચિદેન. કયા ગામના? ઇન્દોલિયા. અહીંયા ભણવા માટે આવો છો તમે? કઈ સ્કૂલમાં ભણો છો? મુરલીધરમાં. પાણી નથી? આજે પીવા આવ્યા કે રોજ આવો છો તમે પાણી પીવા અહીંયા? દરરોજ આવો છો. કાલે આવ્યા હતા તમે? હતું કાલે પાણી? આજે નથી? બતાવજો ને જરાક, નળ ચાલુ કરજો ને. આવે છે પાણી? પેલો નળ ફરાવો તો. નથી આવતું? 1 મિનિટમાં. વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.